નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. ખેડૂતોને સમર્થન આપવા પહોંચેલા લોકસભાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતા ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો હતો. નર્મદાના સાગબારામાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના અને ઘર્ષણ સર્જાયા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે. નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં જંગલની જમીન અને ખેડાણના મુદ્દે થયેલું આંદોલન હવે એક મોટું રાજકીય અને પ્રશાસનિક વિવાદમાં ફેરવાઈ ગયું છે. સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા જંગલની જમીન પરના ખેડાણ અને વિવિધ માંગણીઓને લઈને રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનને સમર્થન આપવા અને ખેડૂતોની વેદના સાંભળવા માટે પહોંચેલા લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ ખોપી ગામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. આ દરમિયાન ઉમરપાડા ફોરેસ્ટ અધિકારી અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આરોપ છે કે ચર્ચા દરમિયાન ફોરેસ્ટ અધિકારી દ્વારા સાંસદને અપશબ્દો અને ગાળો બોલવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. સાંસદ સાથે થયેલા આ દુર્વ્યવહારના સમાચાર વાયુ વેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી. જોકે સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સાંસદ મનસુખ વસાવા પણ અપશબ્દોનું ઉચ્ચારણ કરતા જોવા મળી રહ્યા છે અને સંભળાઈ રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ઉમરપાડા અને સુરત તરફથી આવેલા પોલીસ કર્મીઓ તેમજ વનકર્મીઓ અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા હતા. જનપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચેના ટકરાવ ચરમસીમાએ પહોંચતા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. આદિવાસી ખેડૂતોના અધિકારો અને જમીન બાબતે ચાલી રહેલા ઘર્ષણમાં સાંસદ ખુદ મેદાને ઉતર્યા છે. આ ઘટના બાદ વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાંસદ સાથે થયેલા વર્તન સામે સ્થાનિક સ્તરે અને રાજકીય મોરચે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તદુપરાંત સાંસદ દ્વારા પણ જે પ્રકારે અધિકારી સાથે અપશબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે તે ભૂતકાળમાં પણ બની ચૂક્યું છે અને તે મામલો વધુ ઉગ્ર બની ગયો હતો અને સાંસદે જે તે સમયે તેમના શબ્દો પાછા ખેંચવાની નોબત આવી હતી. ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે આદિવાસી ખેડૂતોના સમર્થન અને વન વિભાગની કાર્યવાહી વચ્ચેના આ વિરોધ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આ રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારો બાપ દાદાની જગ્યા છે. તમારો બાપનો રસ્તો છે. રસ્તો કેમ રોકો છે? અરે ભગવાન, કેમ આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો? પણ આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા. બાપ દાદાનો રસ્તો છે. એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? એવો નહીં. ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાડ? ગાડ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला. अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था. अरे मैं समझा. मैं मूर्ख हम नहीं समझता. हाँ, मैंने ये पूछा कि रास्ता किसका? किसका बाप का रास्ता है? रोक रहे हैं आप? नहीं. गाड़ी क्यों बोला? वो साहब हमारी बात. ये वो नहीं. गाड़ बोले थे माल. डीजे पहले बस टूटी जाए. अरे बस टूटे तो बस पहली बात तो आरस तो कम आए लोग को गाड़ो कम बोले था. गाड़ देवा માટે અહીંયા બસે મા બેન ની ગાડો બોલે છે. અંકલેશ્વર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અતિ ભારે વરસાદની સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે. ખેતરમાં પાણી ભરાતા શાકભાજી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો હવે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે.
અંકલેશ્વર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક ગામોમાં કપાસ, શાકભાજી તેમજ અન્ય ઊભા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત વરસાદના કારણે ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. પરિણામે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને પાકના મૂળ સુધી પાણી ભરાઈ રહેતા છોડ સુકાઈ જવાની તથા સડી જવાની શક્યતા વધી છે. ખાસ કરીને કપાસ અને શાકભાજીના પાકને સૌથી વધુ અસર પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી એકાદ બે દિવસમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાકને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. વરસાદના કારણે ખેતીના તમામ કામો પણ ઠપ થઈ ગયા છે. ખેડૂતોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી પાક નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તેમજ સરકાર દ્વારા વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરેલા 22 વર્ષીય યુવાનના અંગદાનથી 6 દર્દીઓને નવજીવન મળવાનું છે. આ દરમિયાન પ્રથમ વખત અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને વિશેષ સ્ટોપેજ આપી હૃદયને અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. હાંસોડ તાલુકાના અલવા ગામના 22 વર્ષીય અતુલ ભાવેશ પટેલને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થતા સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા. આ દુઃખદ ક્ષણમાં પરિવારજનોએ ડોનેટ લાઈફના સહયોગથી હૃદય, લીવર, બંને કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરવાનો માનવતાભર્યો નિર્ણય લીધો. અંગદાનથી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. ભરૂચ જિલ્લામાંથી થયેલું આ ત્રીજું હૃદયદાન હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર પ્રક્રિયાની સૌથી ઐતિહાસિક ઘટના એ રહી કે પ્રથમ વખત અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને વિશેષ સ્ટોપેજ આપવામાં આવ્યું, જેથી હૃદયને સમયસર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચાડી શકાયું. જ્યારે લીવર, બંને કિડની અને સ્વાદુપિંડને અમદાવાદ સ્થિત IKDRC સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો. આ કામગીરીમાં ભરૂચ જિલ્લા પોલીસ, ભારતીય રેલવે, SOTTO, ડોનેટ લાઈફ, યુએન મહેતા હોસ્પિટલ, IKDRC તેમજ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સંકલિત કામગીરી કરી સમગ્ર ઘટનાએ સમાજમાં અંગદાન અંગે જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તાજેતરમાં સુણેવ, તાલુકો હાંસોદ, જિલ્લો ભરૂચ ખાતે તારીખ 27/7/26ના રોજ માર્ગ અકસ્માતમાં સ્થળ ઉપર જ 2 મૃત્યુ થયા હતા. એ પૈકી ત્રીજા અલવા ગામના નવયુવાન એવા અતુલભાઈ પટેલનું બ્રેન ડેમેજ થતાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. સ્વાભાવિક છે કે તેમના મૃત્યુને કારણે તેઓના પરિવારનો કુલ દીપક બુઝાયો છે, પરંતુ હૃદયની લાગણીઓને કાબૂમાં રાખીને પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હૃદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા 7 જેટલા અંગો દાન કરી અન્ય વ્યક્તિઓને નવજીવન બક્ષવાનો ઉમદા નિર્ણય કરીને સાચા અર્થમાં અતુલભાઈને અંગદાન થકી જીવંત રાખવાનો સતત તે પ્રયાસ કર્યો છે. પરિવારની ભાવનાને હું બિરદાવું છું અને સ્વર્ગસ્થ અતુલભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ પ્રદાન કરે તે માટે પ્રભુને પ્રાર્થના કરું છું. સાથે જ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના અંકલેશ્વરનો સ્ટાફ તેમજ પદ્મશ્રી નિલેશ માંદેલવાલાને પણ હું વંદન કરું છું. હાંસોડ તાલુકામાં કીમ નદીના વધેલા જળસ્તરના કારણે સાહોલ ગામ નજીક અંકલેશ્વર સુરત વચ્ચેને જોડતા સ્ટેટ હાઈવે પર બીજા દિવસે પણ વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો, જેને લઈને રોજીના મુસાફરો, ઔદ્યોગિક અને માલવાહક પરિવહન પર અસર જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. નદીઓ અને ખાડીઓમાં પાણીનો પ્રવાહ વધતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. હાંસોડ તાલુકાના સાહુલ ગામ નજીક કીમ નદીમાં આવેલા ઘોડાપુરને કારણે નદીનું પાણી અંકલેશ્વર, હાંસોડ, સુરતને જોડતા મહત્વના સ્ટેટ હાઈવે પર ફરી વળતા સતત બીજા દિવસે પણ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી છે. આ સ્ટેટ હાઈવે દક્ષિણ ગુજરાત અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ હજારો નાના મોટા વાહનો ઉપરાંત ઔદ્યોગિક એકમોના માલવાહક ટ્રક, બસો, ખાનગી વાહનો અને રોજિંદા અપડાઉન કરતા કર્મચારીઓ માર્ગનો ઉપયોગ કરે છે. અનેક વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી, ત્યારે કેટલાક લોકોએ લાંબા અંતરના વૈકલ્પિક માર્ગો અપનાવવાની ફરજ પડી હતી. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા માર્ગ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીનું સ્તર સંપૂર્ણપણે ઓસરે અને માર્ગની સલામતી અંગે ખાતરી થયા બાદ જ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા વાહન ચાલકોને જોખમ ન લેવા પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા અપીલ કરાઈ છે. બીજી તરફ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પણ વહીવટી તંત્ર સતત સંતર્ક કરી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાંસોડ તાલુકાના અસરમાં ગામમાં કીમ નદીના પાણી ઘૂસી જતા આ દરમિયાન એક બીમાર વૃદ્ધને હાંસોડ પોલીસે સમયસર રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી માનવતાની મહેક પૂરી પાડી હતી.
ઉપરવાસમાં થયેલા ભારે અનરાધાર વરસાદના કારણે કીમ નદીમાં જળસ્તર વધતા હાંસોદ તાલુકાના આસરમાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા સ્થાનિક જનજીવન પ્રભાવિત બન્યું હતું. સ્થિતિની જાણ થતાં હાંસોદ પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક બોટ સહિત જરૂરી બચાવ સાધનો સાથે પહોંચ્યું. સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ. દરિયાઈ દરમિયાન ગામમાં રહેતા એક બીમાર વૃદ્ધને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થતા હાંસોડ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પોલીસ જવાનોએ વૃદ્ધને ખાટલામાં બેસાડી પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આ ઉપરાંત હાંસોડ વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક સામાજિક આગેવાનોએ પૂરથી પ્રભાવિત પરિવારો માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરી હતી. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી વીજ તારના સંપર્કમાં આવેલા એક બાળકને વીજ કરંટ લાગ્યો હતો. જોકે સ્થાનિક સેવાભાવી યુવાનોએ સમયસર બચાવ કામગીરી કરીને બાળકનો જીવ બચાવ્યો હતો અને મોટી દુર્ઘટના થતા ટાળી હતી. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી વચ્ચે એક માસૂમ બાળકને કરંટ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી. જોકે સ્થળ પર હાજર સેવાભાવી યુવાનોની સમયસરની સૂઝબૂછ અને બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાહત કામગીરી દરમિયાન નજીકમાં રમતો એક બાળક પાણીમાં રહેલા ખુલ્લા વીજતારના સંપર્કમાં આવતા કરંટ લાગ્યો. કરંટ લાગતા બાળક પાણીમાં તડફડવા લાગતા આસપાસ હાજર લોકોમાં દોડધામ મચી. પરિસ્થિતિની ગંભીરતા સમજી સોએબ ઝઘડિયાવાલા અને તેમની સાથે રહેલા યુવાનો હિંમત અને સમજદારી દાખવી અને જોખમ લીધા વગર લાકડીની મદદથી બાળકને વિસ્તારના સંપર્કમાંથી દૂર કરી તરત પાણીમાંથી બહાર કાઢ્યો. વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં ખુલ્લા વિસ્તાર રહેવા અંગે લોકોએ ડીજીવીસીએલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકોએ વરસાદી મોસમ દરમિયાન વીજ લાઇનોની નિયમિત તપાસ, ખુલ્લા વિસ્તારોને તાત્કાલિક દૂર કરવા તેમજ જોખમી વિસ્તારોમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. અંકલેશ્વરના પંચાયતી બજારમાં આવેલી અંદાજે 150 વર્ષ જૂના ઐતિહાસિક વડના વૃક્ષનું પાલિકા દ્વારા ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના પંચાયતી બજારમાં આવેલા અંદાજે 150 વર્ષ જૂના ઐતિહાસિક વડના વૃક્ષનું આજે સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટ્રીમિંગ કરવામાં આવ્યું. અંદાજે 10 સદીથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવતું આ વૃક્ષ અનેક સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટનાક્રમોનું સાક્ષી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેની ડાળીઓ વધુ વિસ્તરતા સ્થાનિક રહીશોએ સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખી ટ્રીમિંગ કરવાની માંગ કરી હતી. રહીશોની રજૂઆતને ધ્યાને લઈ અંકલેશ્વર નગરપાલિકાની ટીમે જરૂરી તકેદારી સાથે વૃક્ષનું ટ્રીમિંગ હાથ ધર્યું હતું અને આ કામગીરી દરમિયાન નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા સ્થળ પર હાજર રહ્યા હતા. પાલિકાના કર્મચારીઓની હાજરીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ નગરપાલિકાની આ કામગીરીને આવકારી હતી અને ઐતિહાસિક વૃક્ષનું સંરક્ષણ જળવાઈ રહે તે સાથે જાહેર સલામતી પણ સુનિશ્ચિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી. 2 દિવસ જે અતિ ભારે વરસાદની આગાહી હતી અને વરસાદ પડ્યો છે, તો એના માટે પંચાયતી બજારની અંદર પૌરાણિક અને જૂનું વડનું ઝાડ છે, તો સ્થાનિકોની રજૂઆત હતી કે એને થોડું ક્રીમિંગ કરાવી આપો તો એનો થોડું સાઈડનો વજન તો બધું ઓછો થાય અને હજુ વળ્યું નથી. જેવી રીતે લોકો કહેતા હતા કે ભાઈ વડ વળી ગયું છે, પણ વર્ષોથી એવું ને એવું જ છે, પણ એના ડાળખાઓ વધારે લાંબા થઈ ગયા હોવાથી એને ક્રીમિંગ કરાવવામાં આવ્યું છે. સ્થાનિકોની રજૂઆત હતી તો એને આજ રોજ ક્રીમિંગ કરાવી અને વ્યવસ્થિત કરાવવામાં આવ્યું છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરની યુવતીની ફરિયાદના આધારે વડોદરાના યુવક સામે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાનો ગુનો નોંધાતા પોલીસે યુવાનની અટક કરી હતી। અંકલેશ્વરની એક યુવતીએ વડોદરાના યુવક સામે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ કરી અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાનો યુવક અંકલેશ્વરમાં રહેતી પોતાની બહેનના ઘરે આવન જાવન દરમિયાન યુવતીના સંપર્કમાં આવ્યો। પરિચય બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો। યુવતીનો આક્ષેપ છે કે યુવકે લગ્નનું વચન આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા। ફરિયાદ અનુસાર બંને છેલ્લા અંદાજે 7 વર્ષથી પરસ્પર સંમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। જોકે બાદમાં યુવકે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ છેતરપિંડી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યનો આરોપ લગાવી પોલીસનો સંપર્ક કર્યો। અંકલેશ્વર ડિવિઝન પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં તસ્કરો દિવાલ કૂદી 32,000ના સામાનની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પૂર્ણિમા કેમિકલ્સ ફેક્ટરીમાં અજાણ્યા તસ્કરે દિવાલ કૂદી પ્રવેશ કરી સ્ટોરરૂમમાંથી ઇલેક્ટ્રિક મોટરો અને SS પાઇપના ટુકડાની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ અનુસાર 27 જુલાઈ 26ના રોજ રાત્રે આશરે 8 વાગે લેબર સુપરવાઇઝર રામનારાયણ મલ્લુએ ફેક્ટરીનો મુખ્ય દરવાજો બંધ કરી કંપની પરિસરમાં આવેલા રૂમમાં આરામ કરવા ગયા। બીજા દિવસે સવારે રૂમનો દરવાજો બહારથી બંધ હોવાનું જણાતા અને કર્મચારીની મદદથી દરવાજો ખોલાવ્યો। ત્યારબાદ સ્ટોરરૂમનું ટાળું તૂટેલું, અંદર રાખેલી 5 ઇલેક્ટ્રિક મોટરો તેમજ 3 SS પાઇપના ટુકડા ગાયબ હોવાનું સામે આવ્યું। અંદાજિત કિંમત ₹30,000 અને SS પાઇપના ટુકડાની કિંમત 2,000 મળી કુલ 32,000ની માલમત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે તપાસ હાથ ધરી છે। रामनारायण खरवाड़ 28 तारीख की रात में सुबह 4 और 4:30 के बीच में आया है लो, और हमारा कुंडी बगल में रूम है और बगल में स्टोर है। हमारा रूम बंद कर दिया और बगल से ले गया लो, और सामान मोटर 4 था, पाइप बाहर में 3 था, ले गया लो। और उसके बाद हमने जब सुबह उठा तो रूम खोलने तो हमारा कुंडी बंद है। फिर गेट पे आदमी था, उसको बुलाया तो हमारा रूम खोला तो हम बगल में जा रहे हैं तो देखा पाइप नहीं है, और लाइट बंद करने जा रहे हैं तो पाइप नहीं है, और ताला खुला हुआ है स्टोर का। बगल की बाउंड्री से आया है लो, ले गया लो। हाँ, पुलिस को कंप्लेंट किया है। पुलिस तो आई थी, कल भी आई थी, परसों भी आई थी। હાંસોદ પંથકમાં કીમ નદીના પૂરના કારણે થયેલા નુકસાન બાદ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અસરગ્રસ્ત ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સાથે સર્વે અને રાહતની કામગીરી ઝડપે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી। ભરૂચ જિલ્લાના હાંસોડ પંથકમાં કીમ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું છે। પૂરના પાણી ઓસરતા હવે સરકાર અને તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોડના પાંજરોએ ઉભા આસરમાં અને બાલોટા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। તેમણે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી અને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી। મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવાની સૂચના આપી છે। મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ આવા ગેરકાયદેસર દબાણો અને તળાવો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા સહાયની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। કીમ નદીમાં 24 જુલાઈના રોજ પણ આ જ રીતે પાણી આવવાને કારણે વધારે વરસાદ પડવાને કારણે ઉભા આશ્રમમાં પાંજરોલી 3 ગામ ઇફેક્ટેડ હતા। ફરી પાછું જ્યારે આજે એટલે કે 1 વીક પછી ફરી ત્યાં વધુ વરસાદ પડવાને કારણે પાણી આવ્યું છે, અને પાણીને કારણે ઉભા આશ્રમના પાંજરોલી અને પ્લસ બાલોતા ગામની અંદર પણ લગભગ 75થી વધારે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે, કે જે કીમ ખાડીનું પાણી બેક મારીને આ ગામની અંદર વર્ષોથી પાણી આવતું નથી, પરંતુ આ દબાણો મચ્છી તળાવના દબાણો થવાને કારણે આ ગામની અંદર પાણી ભરાયું છે। આ વરસાદ બંધ થયાથી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે, અને વહીવટી તંત્ર દ્વારા પણ SDM શ્રી, મામલતદાર શ્રી, TDO શ્રી
અને સાથે સાથે દરેક તલાટી શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે. સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે. જે રીતે આસારમાં ગામની અંદર ત્યાં પાણી હોવાને કારણે જમવાની વ્યવસ્થા બોટની અંદર ખાવાનું બનાવીને બોટની અંદર પીવાનું પાણી અને જમવાનું ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, આ ટીમો પણ તાલુકામાં મૂકવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખ્યું છે. સાહોલથી કોસંબા જે મેન રોડ છે એ મેન રોડ ઉપર પણ લગભગ 4 થી 5 ફૂટ પાણી આવી ગયા છે અને ધીરે ધીરે હવે પાણી ઉતરી રહ્યા છે. આવતીકાલ સુધીમાં સામાન્ય થઈ જશે આ પાણી ઉતરવાને કારણે. પરંતુ જે નુકસાન થયું છે ખરેખર ખૂબ નુકસાન થયું છે. સાથે પર્વના માંડવાઓ હોય, તુરિયાના માંડવાઓ હોય, ભીંડા હોય, અને શાકભાજી પણ તમામ શાકભાજી પણ નષ્ટ પામ્યું છે. ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે. આવનાર દિવસોની અંદર જે પ્રકારની જે સહાય છે સહાય પણ લોકોને આપવામાં આવશે. ભરૂચમાં વરસાદે વિરામ લેતા શહેરના અનેક માર્ગોની હાલત દયનીય થઈ હોવાનું સામે આવ્યું છે. શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર જાણે ચંદ્રના ખાડા હોય તેવા ખાડા જોવા મળ્યા હતા, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભરૂચમાં વરસાદે વિરામ લેતા જ તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે. શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ ઉપર ખાડાની હારમાળા સર્જાય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભરૂચમાં સતત 2 દિવસ સુધી વરસેલા ભારે વરસાદ બાદ મેઘરાજે વિરામ લીધો છે. જોકે વરસાદી પાણી ઓસરતા શહેરના માર્ગોની પોલ ખુલી છે. અતિવ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં માર્ગની વચ્ચે જ ભૂવો પડતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગેઇલ કોલોની રોડ પર પણ પાણી ઓસરતા રસ્તા પર ખાડાઓની હારમાળા સામે આવી છે. માર્ગની બાજુના કાંઠાનો અંદાજ ન આવતા અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય હાલત સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે. મારું નામ ભાવેશભાઈ ઓરા, હું મંગલજ્યોતમાં રહું છું. શ્રવણ ચોકડીથી ગેલ કોલોનીનો જે રોડ છે 8 કરોડ અને 31 લાખ રૂપિયાના ટેન્ડરથી પાસ થયેલો છે. હવે આ રોડની કામગીરી જ્યારે ચાલુ થઈ ત્યારે યુટિલિટીના ખ્યાલ વગર કોન્ટ્રાક્ટરોએ રોડ ખોદીને નીચો લાવવા માટે રાત દિવસ જેસીબી ચલાવીને બધું તોડી કાઢ્યું. એમાં જે એક્ઝિસ્ટિંગ જે તે સોસાયટીની ગટર લાઈન હતી બધી તૂટી ગઈ. પછી એવી ખબર પડી કે આ ગટર લાઈનનું શું, એટલે પછી એક કોમન ગટર લાઈનની યોજના લાવ્યા. ધારાસભ્યશ્રીએ બોર્ડા જોડે મંજૂર કરાવી અને નવેસરથી 55 લાખના ખર્ચે ગટર લાઈન મંજૂર કરાવી અને એ ગરમિયા છે ત્યાં આગળ એનો આઉટલેટ આપેલો છે. એટલે ગટર લાઈનનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, પણ રોડનું કામ કોઈ એકેય જગ્યાએ ધંગધડા વગરનું છે, પૂરું બી નહીં થયું. ગટર લાઇનમાં હવે ઇસ્યુ એવો થયો છે, રોડની પછી વાત કરીએ કે પહેલું ચોમાસું આવ્યું એટલે હકીકતે બધું પાણી જતું રહેવું જોઈએ, કારણ કે આ નવી ગટર લાઇન છે. આગળ 36 ઇંચ, આગળ 24 ઇંચની ડાયામીટરવાળી ગટર લાઇન છે. પરંતુ પહેલાં જ વરસાદે ગરમિયા કાસ ઉભરાયો એટલે પાણી બેક માર્યું, બધી સોસાયટીમાં રિવર્સ પાણી આવ્યું અને ગટર લાઇન ટોટલ ફેલ ગઈ છે. હવે આ ગટર લાઇનને રોડ બનાવતા પહેલાં હજી તંત્રને આ નમ્ર વિનંતી છે કે ગટર લાઇન વિશે રિવ્યૂ કરે અથવા તો પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે ગરમિયા કાસને કાયમી ધોરણે દર એપ્રિલ મેમાં ઊંડો કરાવવો અત્યંત જરૂરી છે. નહીં તો આ 20 સોસાયટીની હાલત દર વર્ષે આવી જ રહેવાની. પહેલા વરસાદે ગરમિયા જે કાસ છે ઓવરફ્લો થશે એટલે બધી સોસાયટીઓમાં પાણી રિવર્સ આવશે. તો ખાસ કરીને એ ગરમિયા કાસ ઊંડો કરાવવા પડે અને આ ગટર લાઇન એકવાર તંત્રએ રિવ્યૂ કરવી પડશે. ત્યાર પછી જ રોડ બનાવવો હિતાવહ છે, નહીં તો રોડ બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય અને બધાને આટલો ખર્ચો કરવા છતાં બી નુકસાની વેઠવાનો વારો આવશે. નંબર 2, આ રોડ જ્યારે ગટરકામ પૂરું થયું ત્યારે એ લોકો જોડે ઓલમોસ્ટ મે જ મહિનામાં ગટરનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અને જીબીનું જે અંડરગ્રાઉન્ડ જે કામ હતું, યુટિલિટીઝ હતી, એ બધા વર્ક કમ્પ્લીટ થઈ ગયા. તો રોડ કોન્ટ્રાક્ટર જોડે 1 થી 1.5 મહિનાનો પુષ્કળ સમય હતો. એક લાઈન ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધી વન વે લાઈન જો ક્લિયર કરીને આરસીસી બનાવી દીધું હતું તો અહીંયા રહેતા 20 સોસાયટીના રહીશોએ આ હાલાકી ના ભોગવી પડે. અહીંયા લોકો અવારનવાર લેડીઝો, છોકરાઓ સ્કૂલે જતા, મોટી ઉંમરના અને નોકરીએ જતા વર્ગ સ્લીપ થઈ જાય છે, પડી જાય. કાલે જ એક ભાઈ ઈજા થયેલી. એટલે અહીંયા આ એરિયાની હાલત અત્યારે આટલો રૂપિયો ખર્ચવા છતાં કફોડી હાલત છે. ગઈકાલે અમે 3 અલગ ટીવી ચેનલમાં કોઈ માણસ અહીંયા આવ્યો નથી અને અમે અમારી સોસાયટીમાં જે અત્યારે હાલત છે એ અમારી જાતે
પંચાયતનું એક મળેલું છે પંપ, એમનાથી અમે ઉલેથી અને આગળનું બધું પાણી નિકાલ કરવાની કોશિશ કરીએ છીએ, પણ એમાં અમારે હજુ 10-20% સફળતા મળી છે. અને હાલની તકે બી બધા આમ તાપ નીકળી ગયો છે, પણ વરસાદ નથી, છતાં સોસાયટીમાં પાણી ભરેલા છે. આમોદી દાદર નદીમાં પાણીની આવક શરૂ થતાં જ લોકો પાણી છોડવા ઉમટ્યા હતા. આમોદ સહિત સમગ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના પગલે ધાડર નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો નદીના કિનારે પહોંચ્યા અને વરસાદી પાણીના પ્રવાહને નિહાળ્યો. બીજી તરફ આમોદ તાલુકાના ભુવા ગામ નજીક ખાડીનું પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને ખાસ કરીને નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે મોટા વાહનોની અવરજવર સાવચેતી સાથે ચાલુ રહી. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના દદરા ગામે એક મકાનમાં મહાકાય અજગર ઘૂસી જતા જીવદયા પ્રેમીઓએ તેને પકડી કુદરતી જગ્યામાં છોડી મૂક્યો હતો. ભરૂચના દયાદરા ગામમાં એક રહેણાંક મકાનમાં મહાકાય અજગર ઘૂસી જતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો. ભારે વરસાદના કારણે જંગલી જીવો આશ્રયની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ આવતા હોવાના બનાવો વધી રહ્યા છે. મકાનના કબાટ નીચે અજગર છુપાયેલો હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવતા તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરી માહિતી મળતા જીવદયા પ્રેમીઓની ટીમ પહોંચી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અજગરને સુરક્ષિત પકડી લીધો. અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર માનવ વસાહતથી દૂર યોગ્ય અને સુરક્ષિત કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો. સમયસરના રેસ્ક્યુને કારણે કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના બની નથી. અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર માનવ વસાહતથી દૂર યોગ્ય અને સુરક્ષિત કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું છે. સમયસરના રેસ્ક્યુને કારણે કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના બની નથી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.